સુરત શહેર અંગદાન માટે આખા વિશ્વમાં પ્રખ્યાત બન્યું છે, ત્યારે માનવામાં ન આવે તેવી ઘટના બની છે. મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીનું અંગદાન કરાયું હતું, જેમાં વિશ્વમાં પ્રથમવાર નાની વયની દિયાના હાથ ડોનેટ કરાયા હતા અને ધોરણ 11માં ભણતી વિદ્યાર્થિનીમાં તેનું હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. વિશ્વમાં પહેલીવાર નાની ઉંમરની બાળકીના હાથનું દાન કરવાની ઘટના બની છે. હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયેલી 9 વર્ષીય રિયા બોબી મિસ્ત્રીના અંગોનું દાન કરાયું હતું, જેમાં તેનો દાન કરાયેલો હાથ ટ્રાન્સપ્લાન્ટ કરીને મુંબઈની કિશોરીને આપવામાં આવ્યો હતો. ખભાના સ્થળથી હાથ જોડાયા હોય તેવું આ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ છે. મિસ્ત્રી પરિવારે વાલસોઈ દીકરીના હાથ, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓના દાનથી 7ને નવજીવન આપ્યું હતું. અનંતા અહેમદ હાલ મુંબઈમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. આ 15 વર્ષીય કિશોરી અનંતા અહેમદ 30 ઓક્ટોબર 2022ના રોજ દિવસે અલીગઢ, ઉત્તર પ્રદેશમાં તેની પિતરાઈ બહેન સાથે અગાસીમાં રમતી હતી, ત્યારે અકસ્માતે 11,000 કિલો વોટના વાયર પકડી લેતા તેના બંને હાથ દાઝી ગયા હતા. જમણા હાથમાં ગેંગ્રીન થવાના કારણે તેનો જમણો હાથ ખભાના સ્થળથી કાપી નાખવો પડ્યો હતો. ડાબા હાથમાં તેની ઘણી બધી ઈજાઓ થવાથી ડાબા હાથનું કાર્ય પણ ખૂબ જ ઓછું થઈ ગયું હતું.